તો મિત્રો, હું ધ્રુવાન બેંકર તમારું ફરી સ્વાગત કરું છું આપણી આ બંધારણની લેક્ચર શ્રેણીમાં। તો હવે બંધારણમાં ઐતિહાસિક પૃષ્ઠભૂમિથી જ શરૂઆત કરવાની છે, પરંતુ થોડાક બેઝિક સિદ્ધાંત છે, કન્સેપ્ટ છે, જે આપણે જાણી લઈએ તો સારું। મને જેટલું આવડે છે એટલું હું તમને જણાવીશ। આ જે સિરીઝ છે પરીક્ષા લક્ષીથી માંડીને સામાન્ય લોકોને પણ ઉપયોગમાં આવશે। તો હવે જે મેન વિષય છે ને આપણો બંધારણ, એનો વ્યવસ્થા જોડે જોરદાર સંબંધ છે। તો વ્યવસ્થાનો ઇતિહાસ બી આપણો બહુ જૂનો છે। કહેવાય છે કે જાહેર વહીવટ કે સંપત્તિની વ્યવસ્થા એ છેક કૌટિલ્યએ લખેલા અર્થશાસ્ત્ર પુસ્તકમાં અને રામાયણ અને મહાભારતના મહાકાવ્યમાં પણ જોવા મળે છે। તો આ બધું એક પ્રકારનું સાયન્સ છે। તો આમ જોવા જઈએ તો સાયન્સના મુખ્યત્વે બે પ્રકાર હોય છે। એક છે નેચરલ સાયન્સ, સામાન્ય વિજ્ઞાન, જેમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી આવતા હોય છે। ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન, કેમિસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન અને બાયોલોજી એટલે જીવ વિજ્ઞાન। બીજો જે પ્રકાર છે એ છે સોશિયલ સાયન્સ, સામાજિક વિજ્ઞાન, જેની અંદર સાયકોલોજી, ઇથિક્સ, ઇકોનોમી, સોશિયોલોજી, પોલિટિકલ સાયન્સ જેવા વિષય આવતા હોય છે। નેચરલ સાયન્સ છે ને એ એક્યુરેટ હોય, મતલબ એની એક્યુરેસી, ટૂંકમાં તમને કહું કે પ્રકાશનો વેગ કેટલો હોય? 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ જ હોય। તો એ આ જ હોવાનું। પરંતુ સોશિયલ સાયન્સ છે ને એ એટલું એક્યુરેટ ના હોય, નજીક હોય, ઇનએક્યુરેટ હોય, ટૂંકમાં ઇનએક્યુરેટ હોય। મેજોરિટીનો ખ્યાલ આવે સોશિયલ સાયન્સમાં। નેચરલ સાયન્સ છે ને વિચ સ્ટડીઝ ધ લો ઓફ નેચર, કુદરતના સિદ્ધાંતોનો અભ્યાસ કરે છે। મતલબ કોઈ પણ માણસ, જેમ કે ન્યૂટને 3 નિયમ શોધ્યા છે ગતિના, તો એને શોધ્યા, એકચ્યુઅલી એને શું, આ કુદરતમાં હતા જ, એ સિદ્ધાંત હતા જ, પણ એ કેમનું કામ કરે છે એનું ગાણિતિક સોલ્યુશન એ ન્યૂટન લાવ્યા હતા। એટલે ટૂંકમાં એવા કુદરતના સિદ્ધાંતનો અભ્યાસ કરે ને એ આપણું નેચરલ સામાન્ય વિજ્ઞાન છે। એ બી પરીક્ષામાં પૂછાતું હોય છે। સોશિયલ સાયન્સમાં વિચ સ્ટડીઝ ધ સોશિયલ ઇન્સ્ટિટ્યૂટ, વિચ સ્ટડીઝ ધ સોશિયલ ઇન્સ્ટિટ્યૂટ શું છે? સામાજિક ધારાધોરણનો અભ્યાસ કરે। આનો મતલબ થાય સામાજિક ધારાધોરણનો અભ્યાસ કરે। એ એવા સિદ્ધાંતોનો અભ્યાસ કરે છે, એવા કાયદાનો અભ્યાસ કરે છે જે સામાજિક હોય। ઇન્સ્ટિટ્યૂટ કહેવા જઈએ તો આપણે નહીં કહેતા ઇન્સ્ટિટ્યૂટ છે, એ તો હોય, પણ એક બીજી ભાષામાં ઇન્સ્ટિટ્યૂટ એટલે શું? કોઈ કાયદા અને ન્યાયના મૂળ સિદ્ધાંતોનું પુસ્તક, કાયદા કે ન્યાયના મૂળ સિદ્ધાંતોનું પુસ્તક એ ઇન્સ્ટિટ્યૂટ છે। તો સોશિયલ ઇન્સ્ટિટ્યૂટ્સમાં એટલે કે સામાજિક ધારાધોરણનો અભ્યાસ એ સોશિયલ સાયન્સ કરે છે। એવા કાયદા, એવા સિદ્ધાંત કે જે એક પુસ્તક સ્વરૂપે રહેલા છે, એને પણ ઇન્સ્ટિટ્યૂટ્સ કહી શકાય। એ જો સામાજિક હોય તો એ ધારાધોરણનો અભ્યાસ એ સામાજિક વિજ્ઞાન કરશે। ટૂંકમાં સાયકોલોજી છે, ઇથિક્સ અને સાયકોલોજી છે, ઇકોનોમિક્સ છે, અગત્યનું સોશિયોલોજી એટલે સમાજશાસ્ત્ર, એનો જ એક ભાગ છે પોલિટિકલ સાયન્સ એટલે રાજ્યશાસ્ત્ર। આ જ રાજ્યશાસ્ત્રમાંથી પબ્લિક એડમિનિસ્ટ્રેશન, જ્યારે વિડ્રો વિલ્સન, જે જાહેર વહીવટના પિતા કહેવાય છે, એમને 1887માં પોતાનો નિબંધ રજૂ કર્યો, ત્યારે આને અલગ વિષય તરીકે જોવા લાગ્યા હતા લોકો। આ જે વહીવટ છે ને એને વ્યવસ્થા જોડે સંબંધ છે, વ્યવસ્થાને શાસન જોડે સંબંધ છે, અને શાસનને બંધારણ જોડે સંબંધ છે। ફરીથી કહું છું, આ જે વહીવટ છે ને એને વ્યવસ્થા જોડે સંબંધ છે, વ્યવસ્થાને શાસન જોડે સંબંધ છે, અને શાસન એ આખું બંધારણ આધારિત છે, બંધારણ જોડે સંબંધ છે। તો
તો એ બધી વસ્તુનું મૂળમાં જ બંધારણ છે. તો જ્યાં સુધી પોલિટિકલ સાયન્સ હતું ને, પહેલાં સોશિયોલોજીનો ભાગ હતો અને સોશિયોલોજી એ સોશિયલ સાયન્સનો ભાગ હતો. આ છે ને માનવ આધારિત વિજ્ઞાન છે એમ. તો એ એટલા માટે જ ઇનએક્યુરેટ છે. કુદરતના સિદ્ધાંત નહીં પણ સામાજિક ધારાધોરણ ઉપર ચાલતું વિજ્ઞાન છે. આ બેઝિક્સ ના સમજો ત્યાં સુધી પહેલાં તો એ વિજ્ઞાન છે એ ખબર હોવી જોઈએ. બરાબર છે. એટલે માટે જાહેર વહીવટ, હવે જાહેર વહીવટનો ઇતિહાસ તપાસીએ ને તો ભારતમાં રામાયણ છે, મહાભારત છે, એ કાળથી કે જાહેર વહીવટ ઉપલબ્ધ છે એવું કહી શકાય. થોડુંક એની તમને આઈડિયા આવશે એ વાંચો તો કે અહીંયા વ્યવસ્થાની વાત થયેલી છે. અને હું ઇતિહાસની સિરીઝ ચલાવું છું, એમાં પણ વ્યવસ્થાની વાત કરતો રહેતો હોઉં છું. આગળ પણ એના પર લેક્ચર આવતા રહેશે. હવે એક બાજુ જોવા જઈએ, ઇન્ડિયન પોલિટી એટલે શું? પહેલાં તો પ્રશ્ન થાય, શું ઇકોનોમિક્સ અને ઇકોનોમી સેમ છે? પોલિટિક્સ ને પોલિટી સેમ છે? તો ના, આ બંને વસ્તુ અલગ છે નહીં. આ બંને ટર્મ્સ અલગ નથી. ઇકોનોમિક્સને ઇકોનોમિકલ સાયન્સ કહી શકાય? તો હા, ઇકોનોમિક્સને ઇકોનોમિકલ સાયન્સ કહી શકાય. સો ટકાની વાત છે. એમ પોલિટિક્સ અને પોલિટિકલ સાયન્સ પહેલાંના જમાનામાં તો એક સરખા જ શબ્દ જ એક જ ગણાતું હતું. પોલિટિક્સ અને પોલિટિકલ સાયન્સ એ પહેલાં એક જ જણાતું હતું. પરંતુ ધીમે ધીમે સમય જતો ગયો એમ પોલિટિક્સ એક સેપરેટ ડિસિપ્લિન બનતી ગઈ. ટૂંકમાં પોલિટિક્સ એક સેપરેટ વિષય બનતો ગયો. પોલિટિક્સના ટૂંકમાં મૂળ જે સમજું છે એ પ્રમાણે તમને કહું તો સત્તા માટે જે ખેંચ મથાણ થાય ને એ પોલિટિક્સમાં થાય. આને કહેવાય ગુજરાતીમાં રાજનીતિ. અને રાજનીતિ એ જ બંધારણ નથી, રાજનીતિ એ જ રાજ્યશાસ્ત્ર નથી, રાજનીતિ એ જ રાજ્યતંત્ર નથી. બરાબર છે. તો હવે વાત કરીએ આપણે પોલિટિકલ સાયન્સની, એટલે કે રાજ્યશાસ્ત્રની. તો કોઈ પણ મેં હમણાં વાત કરી એમ કે રાજ્યશાસ્ત્રમાંથી જ વહીવટ ઉદ્ભવેલું છે. તો કોઈ પણ દેશની વ્યવસ્થા હોય ને, વ્યવસ્થાની બેઝિક થિયોરી આપે ને, એને પોલિટિકલ સાયન્સ કહેવાય. આ પોલિટિકલ સાયન્સ એક વૈશ્વિક સ્વીકારેલું વ્યવસ્થાનું સિદ્ધાંતનો વિષય છે. તો અહીંયા લખું છું વ્યવસ્થાની થિયોરી આપે છે. ટૂંકમાં વૈશ્વિક સ્વીકારેલો વ્યવસ્થા માટેના સિદ્ધાંતનો વિષય છે. એક બેઝિક કન્સેપ્ટ, બેઝિક વ્યવસ્થાની થિયોરી જેના પર આપે ને એ કહેવાય પોલિટિકલ સાયન્સ. અને એના પરથી જ અલગ અલગ દેશની પોલિટીનું ગુજરાતી થાય રાજ્યતંત્ર. રાજ્યતંત્ર એ પોલિટિકલ સાયન્સ પરથી જ અલગ અલગ દેશની પોલિટી નક્કી થાય. પોલિટિકલ સાયન્સની થિયોરી દરેક દેશ માટે સરખી હોય. પોલિટિકલ સાયન્સની થિયોરી દરેક દેશ માટે સરખી હોય, પણ પોલિટી દરેક દેશ પ્રમાણે બદલાતી જાય. જેમ કે ઇન્ડિયન પોલિટી છે, અમેરિકન પોલિટી છે, એ પ્રમાણે પોલિટિકલ સાયન્સ ને પોલિટિક્સ પહેલાં એક જ ગણાતું હતું. જેવી રીતે હાલ ઇકોનોમિક્સ અને ઇકોનોમિકલ સાયન્સને એક કહેવાય, પણ સમય જતાં એમાં એ સેપરેટ ડિસિપ્લિન બની પોલિટિક્સ. આ તો એક પ્રકારના વૈશ્વિક સ્વીકારેલા સિદ્ધાંત છે જે દેશ પ્રમાણે દેશ માટે બેઝિક થિયોરી તૈયાર કરે અને દેશમાં રાજ્યતંત્ર રચાય છે. ટૂંકમાં અમેરિકન રાજ્યતંત્ર અને ભારતીય રાજ્યતંત્ર અલગ છે. ઇન્ડિયન પોલિટી અને અમેરિકન પોલિટીમાં તફાવત હોય, પણ પોલિટિકલ સાયન્સ દરેક દેશ માટે સરખું જ હોય. એવું ને એવું સેમ વસ્તુ હોય ઇકોનોમિક્સમાં. ઇકોનોમિક્સ પણ એટલે કે અર્થશાસ્ત્ર. આ છે અર્થશાસ્ત્ર. એ વૈશ્વિક સ્વીકારેલો એક વિષય જ છે. એમાં અર્થતંત્ર માટે કાં તો અર્થશાસ્ત્રની અલગ અલગ થિયોરી, અલગ અલગ સિદ્ધાંત આવેલા હોય છે અને એના પરથી જ એ બેઝિક્સ છે બીજા બધા દેશો, દરેક દેશોના અર્થતંત્રને ચલાવવા માટે. મતલબ એક વૈશ્વિક વિષય છે, શાસ્ત્ર છે, એના પરથી દરેક દેશની ઇકોનોમી તૈયાર થતી હોય છે. જેમ કે ઇન્ડિયન ઇકોનોમી, અમેરિકન ઇકોનોમી, ભારતીય અર્થતંત્ર
અમેરિકાનું અર્થતંત્ર. તો એને કહી શકાય કે આ જે વિષયો છે, જે શાસ્ત્રો છે એ યુનિવર્સલ છે, બરાબર. જે શાસ્ત્ર છે અહીંયા લખું છું, જેમ કે આપણે ઉદાહરણ લઈ લઈએ ડાયરેક્ટ, ઇકોનોમિક્સ છે, પોલિટિકલ સાયન્સ છે, એ સાર્વત્રિક છે, યુનિવર્સલ છે. બધા દેશ માટે એની થિયોરી સાર્વત્રિક છે. પણ એના પરથી જે વ્યવસ્થા બને, ટૂંકમાં ઇકોનોમિક્સ પરથી બને ઇકોનોમી, અને પોલિટિકલ સાયન્સ અને એમાંથી બને પોલિટી, એ ચેન્જ બાય કન્ટ્રી ટુ કન્ટ્રી, એટલે દેશ પ્રમાણે અલગ અલગ હોઈ શકે. વ્યવસ્થા, મારો કહેવાનો ભાવાર્થ જ એ છે કે વ્યવસ્થા દેશ પ્રમાણે અલગ અલગ હોઈ શકે, પણ શાસ્ત્ર એ સાર્વત્રિક છે. રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર એ સાર્વત્રિક છે, યુનિવર્સલ છે. જ્યારે એના પરથી બનતી વ્યવસ્થાઓ દેશ પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે, ચેન્જ કન્ટ્રી ટુ કન્ટ્રી. જ્યારે આ પોલિટિકલ સાયન્સ અને ઇકોનોમિક્સના સિદ્ધાંત પ્રિન્સિપલનો ઉપયોગ કરીને સિસ્ટમ બનાવીએ ત્યારે બને પોલિટી અને ઇકોનોમી. આના સિદ્ધાંત, એ જ તો હું ક્યારનો કહી રહ્યો છું કે આના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે વ્યવસ્થા ઊભી કરીએ છીએ, વ્યવસ્થા, સિસ્ટમ બનાવીએ, ત્યારે જ આપણને મળે છે ઇકોનોમી અને પોલિટી. અહીંયા આપણે વાત કરવાની છે પોલિટી. ટૂંકમાં પોલિટિકલ સાયન્સના સિદ્ધાંતનો ઉપયોગ કરીને જે સિસ્ટમ, વ્યવસ્થા બનાવવામાં આવે છે એને રાજ્યતંત્ર કહેવાય છે, જે અલગ અલગ દેશ પ્રમાણે અલગ હોય છે. ઇન્ડિયન પોલિટી એટલે ભારતનું રાજ્યતંત્ર. પોલિટીનું ગુજરાતી થાય રાજ્યતંત્ર, પોલિટિકલ સાયન્સનું ગુજરાતી થાય રાજ્યશાસ્ત્ર. જો તમને ખબર ના પડતી તો તમે લખતા રહેજો. હવે વાસ્તવિક દ્રષ્ટિએ પોલિટી અને પોલિટિકલ સાયન્સને સિનોનિમ કહી શકાય. વાસ્તવિક દ્રષ્ટિએ પોલિટી અને પોલિટિકલ સાયન્સને સિનોનિમ કહી શકાય વાસ્તવિક, કારણ કે એ જ કન્સેપ્ટ, એ જ સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો છે. પણ પહેલાં જ કહ્યું કે આ સોશિયલ સાયન્સ છે, આ ઇનએક્યુરેટ હોય. જેટલું એક્યુરેટ નેચરલ સાયન્સ હોય એટલું સોશિયલ સાયન્સ ના હોય. એટલા માટે જ એમાં દેશ પ્રમાણે, અલગ અલગ દેશ પ્રમાણે ફરક દેખાતો હોય છે. અમેરિકન પોલિટી, અમેરિકન રાજ્યતંત્ર અને ભારતનું રાજ્યતંત્ર હોય એ સમાન ના હોય. હવે કોન્સ્ટિટ્યુશન શું છે એની વાત કરીએ. બંધારણ, આટલી વાત કરીએ આપણે, પોલિટિકલ સાયન્સની વાત કરીએ, પોલિટીની વાત કરીએ, ઇન્ડિયન પોલિટી સુધી પોલિટિક્સ એટલે શું? તો કોન્સ્ટિટ્યુશન લેટિન ભાષાનો શબ્દ છે. તો દેશનું બંધારણ એ મૂળભૂત સિદ્ધાંતો પૂરા પાડે છે, જેના આધાર ઉપર વ્યવસ્થાઓ ઊભી કરી શકાય. હવે તમારે પોલિટી બનાવવી હોય ને, સોશિયલ સાયન્સનો, પોલિટિકલ સાયન્સનો ઉપયોગ કરીને પોલિટી બનાવવી હોય ને, તો દેશનું બંધારણ એ મૂળભૂત સિદ્ધાંત પૂરા પાડે છે, તેના આધાર ઉપર વ્યવસ્થા ઊભી થઈ શકે. શું પૂરું પાડે છે? મૂળભૂત સિદ્ધાંત, પાયાના સિદ્ધાંત, દેશના પાયાના સિદ્ધાંત, મૂળભૂત સિદ્ધાંત એવા પૂરા પાડે છે, તેના ઉપર આપણે વ્યવસ્થા એટલે પોલિટી ઊભી કરી શકીએ. કે દેશના બંધારણની અંદર પાયાના સિદ્ધાંતો નક્કી કરેલા હોય છે કે જે દેશની રાજ્ય વ્યવસ્થા ચલાવવા માટે ઉપયોગી હોય છે. પાયાના સિદ્ધાંતો નક્કી કરેલા હોય છે જે રાજ્ય વ્યવસ્થા ચલાવવા માટે ઉપયોગી હોય છે. તો મિત્રો, મેં જણાવ્યું એ પ્રમાણે દેશના બંધારણની અંદર પાયાના સિદ્ધાંત નક્કી કરેલા હોય અને દેશની રાજ્ય વ્યવસ્થા ચલાવવા માટે તે ઉપયોગી હોય. મતલબ મૂળભૂત સિદ્ધાંત એ પૂરો પાડે છે, તેના આધાર ઉપર વ્યવસ્થા ઊભી કરી શકાય. જાણે કે આરી વ્યવસ્થા છે, આજે ચોરસ સ્લેબ બનાવ્યું છે એ વ્યવસ્થા છે. પોલિટી એટલે વ્યવસ્થા. એ વ્યવસ્થા ઊભી કરવા માટે અહીં આપણે ઉદાહરણ આપણા ભારત દેશના બંધારણનું જ લીધેલું છે, ઇન્ડિયન પોલિટીનું જ લીધેલું છે. તે વ્યવસ્થાને ઊભી કરવા માટે એ મૂળભૂત સિદ્ધાંતો જે છે ને, એ આપણું આ બંધારણ પૂરું કરે. ચોક્કસ સ્તર પર મૂળભૂત સિદ્ધાંત કહેવાય ને, એ આ ભારતનું
બંધારણ પૂરું પાડે અને એના ઉપર વ્યવસ્થા ઊભી થતી દેખાય છે. આ ચોક્કસ સ્તર ઉપર મૂળભૂત સિદ્ધાંત એ કોઈ પણ દેશનું બંધારણ એનું બેઝ બંધારણ પૂરું પાડે ત્યારે વ્યવસ્થા ઊભી થાય. વ્યવસ્થાના પણ બે પ્રકાર હોય છે. એક હોય છે યુનિટરી સિસ્ટમ અને એક હોય છે ફેડરલ સિસ્ટમ. કેવી? એક હોય છે ફેડરલ સિસ્ટમ જેને સમવાય તંત્ર કાં તો સંઘીય તંત્ર કહેવાય અને બીજી હોય છે યુનિટરી સિસ્ટમ એને એકાત્મક તંત્ર કહેવાય. એક હોય છે પહેલું હોય છે સમવાય અથવા તો સંઘીય તંત્ર ફેડરલ સિસ્ટમ અને બીજી હોય છે એકાત્મક તંત્ર. શું ફરક હોય છે આ વ્યવસ્થામાં? હા, જેનો બેઝ બધામાં બંધારણ જ છે. બંધારણના પણ બે પ્રકાર હોય છે, લેખિત અને અલેખિત. બંધારણના પ્રકાર કેટલા હોય છે? બંધારણ બે પ્રકારના હોય, લેખિત અને અલેખિત. લેખિત અને અલિખિત પ્રકારના. મૌખિક ના હોય, મૌખિક એવો કોઈ પ્રકાર ના હોય, લેખિત અને અલેખિત. સમવાય તંત્ર અથવા તો સંઘીય તંત્ર અને એકાત્મક તંત્ર. હવે જે એકાત્મક તંત્ર હોય ને, એક એવી વ્યવસ્થા છે કે જ્યાં વિશેષ સત્તાઓ કેન્દ્ર પાસે રહેલી હોય. એકાત્મક તંત્રમાં વિશેષ સત્તાઓ કેન્દ્ર પાસે રહેલી હોય. વિશેષ સત્તાઓ કેન્દ્ર પાસે રહેલી હોય, જ્યારે એના વહીવટી ઘટકો વહીવટી એકમો પાસે એટલી સ્વાયત્તતા ના હોય. કેન્દ્ર પાસે વિશેષ સત્તા અને જ્યારે વહીવટી એકમો જોડે સ્વાયત્તતા હોતી નથી. ટૂંકમાં કેન્દ્રીકરણ વધુ દેખાય એકાત્મક તંત્રમાં. અને સમવાય ને સંઘીય તંત્રમાં શું હોય? વહીવટી એકમો જોડે સ્વાયત્તતા હોય. વહીવટી એકમો જોડે સ્વાયત્ત હોય. જ્યારે એકાત્મક તંત્રમાં કેન્દ્ર પાસે વિશેષ સત્તા રહેલી હોય છે અને એમના વહીવટી એકમોમાં પ્રમાણમાં ઓછી સત્તાઓ ધરાવતા હોય. સમવાય તંત્રમાં વહીવટી એકમો પાસે વધુ સ્વાયત્તતા હોય અને કેન્દ્રમાં સત્તાનું કેન્દ્રીકરણ થયેલું હોતું નથી. તો ભારતમાં શું છે? આપણો ભારત તો વિશિષ્ટ છે, વચ્ચે જ રહેવાનું, મધ્યમ માર્ગ. ભારતમાં બહુ મજાની વાત છે ભાઈ. ભારતમાં ફેડરલ સિસ્ટમ અને એકાત્મક તંત્ર બંનેના સારા પાસાઓ, સારા સિદ્ધાંતનો સરવાળો છે. ટૂંકમાં સંઘીય અથવા તો સમવાય તંત્ર વત્તા એકાત્મક તંત્ર એ બંનેનો સરવાળો છે. એટલે ભારતનું જે વ્યવસ્થા છે ને એ અર્ધ સમવાય તંત્ર છે, ક્વોસી ફેડરલ સિસ્ટમ છે ભારતમાં. મિશ્ર પ્રકારની અર્ધ સમવાય તંત્ર. ભારતની વ્યવસ્થા કેવી છે? મિશ્ર પ્રકારની અર્ધ સમવાય તંત્ર. તો આ એક પ્રશ્ન સરસ થયો. વ્યવસ્થાની વાત કરી, હજી બંધારણના પ્રકારની વાત નહીં કરી. વ્યવસ્થા શું છે? વ્યવસ્થા કેમની ઊભી થાય? જ્યારે ચોક્કસ સ્તર પર મૂળભૂત સિદ્ધાંતો, મૂળભૂત બેઝ એ બંધારણ આપે છે, એના પરથી વ્યવસ્થા ઊભી થાય. વ્યવસ્થા બે પ્રકારની હોય. એક હોય સમવાય તંત્ર, જેમાં રાજ્ય એટલે કે વહીવટી એકમોને વધુ સ્વાયત્તતા આપવાની હોય છે. આદર્શ મોડલ કહું સમવાય તંત્રનું તો અમેરિકા છે. અમેરિકામાં કુલ કેટલા બંધારણો છે? 50 રાજ્યના એક દેશના 51 બંધારણ છે. એકાત્મ તંત્ર, કેન્દ્ર પાસે વિશેષ સત્તા હોય. ટૂંકમાં રાજ્યની વ્યવસ્થા કેન્દ્ર ઉપર રમતી હોય છે. વહીવટી એકમો એને સ્વાયત્તતા હોતી નથી એકાત્મ તંત્રમાં. ભારતમાં એવું નથી. હા, ભારતમાં છેલ્લે પલડું તો કેન્દ્ર બાજુમાં જ ભાડે છે, પરંતુ ભારતમાં રાજ્યને બી સ્વાયત્તતા છે, પણ રાજ્યનું અલગ બંધારણ નથી. સંવર્તી યાદીમાં જો કોઈ કાયદો બને, એના વિષય પર કાયદો બને, તો છેલ્લે પલડું તો કેન્દ્રનું જ ભારે રહેશે. એટલે ભારતમાં સંઘીય અને એકાત્મક તંત્રનો સરવાળો છે. એટલે મિશ્ર પ્રકારની અર્ધ સમવાયી તંત્ર વ્યવસ્થા ભારતમાં જોવા મળે છે. બંધારણ શું છે? મૂળભૂત સિદ્ધાંતોનો દસ્તાવેજ છે. બંધારણ શું છે? મૂળભૂત સિદ્ધાંતોનો
દસ્તાવેજ છે જે વ્યવસ્થાને ઊભી કરે છે. હવે મેં જેમ જણાવ્યું એમ બંધારણ એ મૂળભૂત સિદ્ધાંત છે. બંધારણ એ પાયારૂપ સિદ્ધાંત છે. કહેવાય કે રાજ્ય વ્યવસ્થાને ઊભી કરવા માટેનો પાયાનો સિદ્ધાંત છે, મૂળ સિદ્ધાંત છે. કાયદાની અંદર રહેલી એક એવી વસ્તુ છે કે જેના કારણે વ્યવસ્થા ઊભી થાય છે. એવું આપણું આ બંધારણ એ દસ્તાવેજ છે. પરંતુ તમે વાસ્તવિક રીતે જો કાયદાઓ જ રાજ્ય વ્યવસ્થાનું ઘડતર, નિયમન અને સંચાલન કરતા હોય છે જ. કાયદાઓ જ, આ કાયદા જે હોય ને, કાયદા એ જ રાજ્ય વ્યવસ્થાનું ઘડતર, નિયમન અને સંચાલન કરતા હોય છે. કાયદા જ રાજ્ય વ્યવસ્થાનું ઘડતર, નિયમન અને સંચાલન કરતા હોય. જેમ કે આ જે ગોળ સ્પીયર છે ને, આ એ કાયદા છે અને એ જ રાજ્ય વ્યવસ્થાનું ઘડતર, નિયમન અને સંચાલન કરતા હોય છે, રાજ્ય વ્યવસ્થાને સુદૃઢ કરતા હોય છે એ. પરંતુ એ કાયદાને દિશા કોણ આપે છે? એ કાયદાના પાયારૂપ દસ્તાવેજની ગરજ કોણ સારે છે? એ ખુદ જ પાયારૂપ દસ્તાવેજ છે આપણો બંધારણ. એ બંધારણ કાયદાને દિશા આપે. ટૂંકમાં એક એવો મૂળભૂત સિદ્ધાંત જેના વિરુદ્ધમાં કોઈ કાયદો ના હોઈ શકે. કારણ કે એક એવા સિદ્ધાંતોનો સમૂહ છે, એવા સિદ્ધાંતોનો દસ્તાવેજ છે કે જે આપણા દેશની રાજ્ય વ્યવસ્થા કેવી હોવાની છે, રાજ્ય વ્યવસ્થાને સુદૃઢ કરવાની છે, એ બંધારણમાં રચાયેલી છે. અને એનું અમલીકરણ કરવા માટે કાયદા બનતા હોય છે. વધુ પ્રમાણે નિયમથી જ અમલીકરણ થતું હોય, આગળ બધું આવું છું, પણ એ સિદ્ધાંતોનું અમલીકરણ કરવા માટે કાયદા બનતા હોય છે. અને એ જ કાયદાના મદદથી આપણા દેશની કે કોઈ પણ દેશની વ્યવસ્થા ઊભી કરી શકાય છે. તો બંધારણ એ મૂળભૂત દસ્તાવેજ છે, એ મૂળભૂત સિદ્ધાંત છે. એ મૂળભૂત સિદ્ધાંત એ દેશની રાજ્ય વ્યવસ્થાને સુદૃઢ કરવા માટે પાયારૂપ સિદ્ધાંતો આપે છે. મૂળભૂત દસ્તાવેજ દેશની રાજ્ય વ્યવસ્થાને સુદૃઢ કરવા માટે પાયારૂપ સિદ્ધાંતો આપે છે. કોઈ પણ એવું જાહેરનામું આવે કે જે વ્યવસ્થા ચલાવવા માટે હોય, એ જ બંધારણ. કોઈ પણ એવું જાહેરનામું આવે જે વ્યવસ્થા ચલાવવા માટે હોય, એ જ બંધારણ છે. એનું સંચાલન, એનું ઘડતર, એનું નિયમન રાજ્ય વ્યવસ્થા ચલાવવા માટે કાયદાથી કરાય. બરાબર છે? એટલે કાયદાઓનો કાયદો એ બંધારણ છે. કાયદાના બેઝમાં જે કાયદાઓનો કાયદો છે ને, કાયદાઓનો કાયદો એ બંધારણ છે. બરાબર? બંધારણ એટલે સુપ્રીમ લો ઓફ ધી સ્ટેટ. સર્વોચ્ચ કાયદો કયો છે દેશનો? એ બંધારણ છે. સૌથી પહેલા આઝાદી બાદ સ્વીકારેલો કાયદો કયો છે? એ આપણું બંધારણ છે. આ એક એવો કાયદો છે જેના વિરોધમાં કોઈ કાયદો ના બનાવી શકાય. ટૂંકમાં એની જોગવાઈનું ઉલ્લંઘન કરતો કાયદો બની જ ના શકે. સુધારો થાય, વધારો થાય, ડિલીટ થાય, જોગવાઈ ડિલીટ થાય. બરાબર છે? પરંતુ આ એવો કાયદો છે કે જેની જોગવાઈનો વિરોધ કરતો કોઈ કાયદો બની જ ના શકે. ટૂંકમાં સુપ્રીમ લો ઓફ અવર લેન્ડ આપણા દેશનો સર્વોચ્ચ કાયદો છે. ફંડામેન્ટ લો ઓફ અવર લેન્ડ આપણા દેશનો મૂળભૂત કાયદો છે. કહ્યું તો ખરું કે એવો કાયદો કોઈ બની જ ના શકે, એવો કાયદો કોઈ બની જ ના શકે કે જે બંધારણની જોગવાઈનો વિરોધ કરતો કાયદો છે. નકર એને ગેરબંધારણીય જાહેર કરીને રદબાતલ કરવામાં આવે. જ્યાં મોટા ભાગના દેશો બંધારણ ફક્ત મૂળભૂત સિદ્ધાંતોની જોગવાઈઓ માટે સંક્ષિપ્તમાં વિગતો આપતા હોય છે. અમે પહેલાં ઇન્ટ્રોના પ્રસ્તાવનાના વિડીયોમાં બતાવ્યું હતું કે મોટાભાગના દેશો બંધારણમાં માત્ર ને માત્ર મૂળભૂત સિદ્ધાંતો અને સંક્ષિપ્તમાં સિદ્ધાંતો આપતા હોય છે. ત્યારે ભારતનું બંધારણ દેશ માટે મૂળભૂત સિદ્ધાંતોની, ભારતના બંધારણની વાત કરું છું, મૂળભૂત સિદ્ધાંતોની આગળ સરકારની કારોબારી, એ આગળ આવું છું હું. સરકારની વ્યાખ્યા શું? સરકારની કારોબારી, સરકારની રચના, વિશિષ્ટ વર્ગોની વાત કરે છે. વિશિષ્ટ વર્ગ
કટોકટીની વાત કરે છે, કટોકટી, આ બધી વસ્તુ ભારત દેશનું બંધારણ પ્રાપ્ત કરાય છે. અને આપણું બંધારણ વિશ્વના દેશોની સાપેક્ષે સૌથી લાંબુ કે મોટું બંધારણ કહી શકાય. પરંતુ બધા બંધારણની કમ્પેરિઝન કરવામાં આવે ત્યારે અલાબામા સ્ટેટનું બંધારણ સૌથી લાંબુ છે. સૌથી લાંબુ બંધારણ અલાબામા સ્ટેટનું છે. પરંતુ જ્યારે દેશોની કમ્પેરિઝન કરવામાં આવે તો દેશમાં સૌથી લાંબુ બંધારણ ભારત દેશનું જ છે. હવે પ્રશ્ન એ થાય, કાયદો શું છે? કહ્યું આપણે કે ભારતનો મૂળભૂત કાયદો એટલે બંધારણ, સર્વોચ્ચ કાયદો એટલે બંધારણ. તો શું બંધારણ જ કાયદો છે? ના, બંધારણ એ કાયદો નથી. હા, બંધારણ એ મૂળભૂત કાયદો છે, સર્વોચ્ચ કાયદો છે. તો હવે પ્રશ્ન એ થાય, કાયદો શું છે? તો મિત્રો, તમે બધા જાણતા જ હશો કે આપણા દેશમાં રૂલ ઓફ લો છે. રૂલ ઓફ લો એટલે કાયદાનું શાસન. હમણાં જ મેં જણાવ્યું તમને એ પ્રમાણે જ્યારે રાજ્ય વ્યવસ્થાનું ઘડતર, નિયમન અને સંચાલન કરવું હોય, કોઈ પણ બંધારણની જોગવાઈનું અમલીકરણ કરવું હોય એના માટે ઓર્ડિનરી લો, સામાન્ય કાયદા બનાવવામાં આવતા હોય છે, લો. તો કાયદો એ કોઈ પણ બંધારણીય જોગવાઈને અમલ કરવા માટે અને રાજ્ય વ્યવસ્થાને ઊભી કરવા માટે એક મૂળભૂત ભાગ ભજવે છે. હા, બંધારણ એક કાયદો જ છે, પણ જ્યારે રાજ્ય વ્યવસ્થાનું ઘડતર, નિયમન અને સંચાલન કરવાનું હોય ત્યારે દેશમાં રૂલ ઓફ લો એસ્ટાબ્લિશ કરવાનું હોય, કાયદાનું શાસન, ત્યારે જ કાયદો બનાવવામાં આવે છે. જો એક વ્યક્તિ શાસન કરે ને એ અભૌતિક છે. કોઈ એક વ્યક્તિ શાસન કરે, દેશ ખાલી એક વ્યક્તિથી ચાલે ને, એક વ્યક્તિથી, માનો કે આ એક વ્યક્તિ છે, બરાબર છે, એના કહેવા પ્રમાણે જ આખો દેશ ચાલે ને, તે અભૌતિક વસ્તુ છે. એમ મજા ના આવે યાર, બરાબર છે. પરંતુ જ્યારે કાયદા દ્વારા શાસન ભોગવવામાં આવે છે ને, દેશમાં કાયદાનું ક્ષેત્ર લાવવા એકરૂપતા જરૂરી હોય છે. કાયદાનું શાસન ભોગવવા માટે દેશમાં એકરૂપતા હોવી જરૂરી છે. એટલા એક એવો કાયદો તૈયાર કરવામાં આવે કે જે બધાને સમાન રૂપે લાગુ પડતો હોય, એ જ આપણો મૂળભૂત કાયદો એટલે બંધારણ. અને દેશમાં રાજ્ય વ્યવસ્થા ઊભી કરવી હોય એટલા માટે સામાન્ય કાયદાઓ બનાવવા ખૂબ જરૂરી છે. આપણા દેશમાં જોવા જઈએ તો 4,000 થી 5,000 કંઈક ઓર્ડિનરી લો હશે. અને એનો સૌથી મોટામાં મોટો કાયદો એટલે આપણું બંધારણ છે. ટૂંકમાં એક વ્યક્તિ દેશની વ્યવસ્થા ચલાવે એ અભૌતિક છે. આપણે જ આપણા લોકોને ચૂંટીને લાવો, એ જ આપણા પ્રતિનિધિ કાયદો બનાવે અને એ બંધારણની જોગવાઈ પ્રમાણે હોય તો દેશમાં બંધારણની જોગવાઈનું અમલીકરણ થાય અને કાયદાનું શાસન સ્થાપી શકાય. ટૂંકમાં કાયદાની બેઝમાં રહેલો જે મૂળભૂત જોગવાઈ છે આપણું બંધારણ જ છે. બંધારણ અને કાયદાઓનો ઉપયોગ કરીને આપણે આપણી દેશની વ્યવસ્થા ઊભી કરી શકીએ છીએ. પરંતુ એના સિવાય પણ ન્યાયતંત્રનો કોઈ પણ ચુકાદો આપવામાં આવે, એ પણ ન્યાયતંત્રનો ચુકાદો પણ એક પ્રકારની વ્યવસ્થા જ છે. ન્યાયતંત્રનો ચુકાદો એને પણ એક પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં જ ગણવામાં આવે છે. તો વ્યવસ્થા શું છે? દેશના સામાન્ય કાયદા, દેશનું બંધારણ અને ન્યાયતંત્રનો ચુકાદો, એને પણ દેશની વ્યવસ્થામાં ગણવામાં આવે છે. એટલે દેશમાં રહેલા કાયદા જાણવા. હવે આપણે સરકાર પર આવીએ. આપણે જેમ કહ્યું, દેશનું બંધારણ બીજા દેશની સાપેક્ષે કેમ આગળ પડતું છે, એનું કારણ એ છે કે લોકોની જેમ સંક્ષિપ્તમાં માહિતી નથી આપતો, ખાલી મૂળભૂત સિદ્ધાંત. પણ આપણું દેશનું બંધારણ સરકારની વાત કરે છે, કટોકટીની વાત કરે, તો સરકારની વ્યાખ્યા શું હશે? તો સરકારની કોઈ વ્યાખ્યા હોતી નથી. સરકારની કોઈ વ્યાખ્યા હોતી નથી. જ્યારે 12મી કલમ આવશે, અનુચ્છેદ 12 રાજ્યની વ્યાખ્યા, ત્યારે તમને જણાવીશ કેટલી પ્રેક્ટિકલ વસ્તુ છે. તમે જ સરકારમાં જોડાવા માગો છો એટલે તો આ વિષયો ભણો છો. એટલે સરકારની કોઈ વ્યાખ્યા હોતી નથી. સરકારના 3 અંગ હોય છે. સરકારના કયા 3 અંગ હોય છે? ધારાકીય, કારોબારી અને ન્યાયિક અંગ. હવે આ જ્યારે અંગ બન્યા જોવા જઈએ
તો આપણી વ્યવસ્થા તો કહેવાય કે જાહેર વહીવટના ચોપડાઓ, સંપત્તિની વ્યવસ્થા અર્થશાસ્ત્રના જમાના, રામાયણ મહાભારતના જમાના જેટલી જૂની છે, પરંતુ સરકારના અંગ બનવાની શરૂઆત થઈને આપણા બંધારણમાં સૌથી વધુ કયા દેશે અસર દર્શાવી છે? તો બ્રિટનના કોન્સ્ટિટ્યુશને અસર દર્શાવી છે. તો બ્રિટનના કાયદા, આધુનિક કાયદા પ્રમાણે સરકારના 3 અંગો જ્યારે ડેલહાઉસી હતા ને 1853માં ચાર્ટર એક્ટ દરમિયાન બની ચૂક્યા હતા. તો આપણે સરકાર બનાવવાની છે અને પછી બંધારણે કેવી જોગવાઈઓ આપી, કેવી આપણી માંગણી થઈ, એ પ્રમાણેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ તૈયાર થશે. તો 1773ના રેગ્યુલેટિંગ એક્ટમાં કારોબારી ન્યાયિક અંગની સ્થાપના થાય છે અને 1853ના ચાર્ટર એક્ટમાં ધારાકીય અંગની સ્થાપના થાય છે. આપણે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોઈશું તે વધુ પડતું ક્લિયર થશે. એટલે આ કંઈક વાત છે. સરકારની કોઈ વ્યાખ્યા ના હોય, સરકારના 3 અંગ હોય, ધારાકીય, કારોબારી, ન્યાયિક, અને એ અંગો 1853ના ચાર્ટર એક્ટ દરમિયાન ભારતમાં રચાયા હતા. રૂલ ઓફ લો કંઈક વિલિયમ બેન્ટિંગ વખતે રચાયું હતું. NCERTના ડેટા પ્રમાણે રૂલ ઓફ લો વિલિયમ બેન્ટિંગ વખતે ભારતમાં આવ્યું હતું. કાયદો દરેક માટે સમાન છે એવી જોગવાઈ અને સતી પ્રથાનું નાબૂદ થવું, વિલિયમ બેન્ટિંગ વખતે 1833નો ચાર્ટર એક્ટ આવ્યો હતો. તો આ બધી વસ્તુ આપણે સંક્ષિપ્તમાં જોવાની છે. તો હવે કંઈક આપણે બંધારણના પ્રકારની વાત કરીએ. તો બંધારણના પ્રકાર કેવા હોય? લેખિત અને અલેખિત બંધારણ. લેખિત અને અલેખિત દેશને ચલાવવા માટેના પાયાના નિયમો કે સિદ્ધાંતોને એક જ સંહિતાના સ્વરૂપમાં, એક જ દસ્તાવેજમાં સંગ્રહિત કરવામાં હોય, એક પુસ્તક સ્વરૂપે રહેલા હોય, એવા બંધારણને લેખિત બંધારણ કહે છે. ઉદાહરણ લઈએ આપણે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનું. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એક પુસ્તકના સ્વરૂપમાં રહેલું છે. એક પુસ્તકના સ્વરૂપમાં રહેલું છે. દેશના, હમણાં જ વાત કરી આપણે, દેશના પાયાના નિયમો અને સિદ્ધાંતો એક જ સંહિતામાં સ્વરૂપમાં રહેલા છે. કોડિફાઈડ વન છે, સંહિતાબદ્ધ છે. એ સમય સાથે વિસ્તરતા નથી, એમને એમ જ એ જોગવાઈઓ પુસ્તકના સ્વરૂપમાં રહેલી છે. એટલા માટે એને લેખિત બંધારણ કહેવાય. અને જે દેશના બંધારણ લેખિત સ્વરૂપે નથી, એક પુસ્તકના સ્વરૂપમાં નથી, સમયે વિસ્તરતા હોય, જે તેના દેશના વડાની ઘોષણા કે તે દેશના સંસદે બનાવેલા કાયદાઓને, ઘણા કાયદાઓને એના બંધારણ તરીકે લઈ લેવામાં આવે. એને બંધારણ તરીકે લઈ લેવામાં આવે. જેમ કે અહીંયા આપણે દર્શાવ્યું છે કે બ્રિટનનું બંધારણ છે, બ્રિટનનું કોન્સ્ટિટ્યુશન છે, એમાં લો 1, લો 2 અને લો 3 ઉદાહરણ તરીકે આપણે લઈએ કે સૌથી પહેલાં 1215ની આજુબાજુના ત્યાંના કિંગ હતા જોન, એમને મેગ્ના કાર્ટાની ઘોષણા કરી. મેગ્ના કાર્ટાની ઘોષણા કરી તેને આજે બંધારણનો ભાગ, બ્રિટનના બંધારણનો ભાગ ગણવામાં આવે છે. આગળ 1688માં બ્રિટનનું ગ્લોરિયસ રેવોલ્યુશન થયું. એ બાજુ વેસ્ટર્ન ફિનોમિનામાં ત્યાં બહુ રેશિયલ ડિસ્ક્રિમિનેશન હતું, કાળા ગોરાનો ભેદભાવ હતો. અને 1689માં એમને બિલ ઓફ રાઇટ્સ લાવ્યા. ટૂંકમાં મૂળભૂત અધિકાર લાવ્યા, બિલ ઓફ રાઇટ્સ. તો એ લો 2 આપણે દર્શાવ્યો, એને પણ બ્રિટને પોતાના બંધારણ તરીકે ઉમેર્યો. એની આગળ તમે જો જેમ જેમ પીએમનું વર્ચસ્વ વધતું ગયું, રાજાઓનું વર્ચસ્વ ભાગ્યું, ત્યારે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1918માં આવ્યો. એને પણ બ્રિટન આજે પોતાનું બંધારણ ગણે છે. ટૂંકમાં ભારત જેવા લેખિત બંધારણોમાં બંધારણીય જોગવાઈના આધાર પર કાયદા હોય. ભારત જેવા દેશ જે લેખિત બંધારણ ધરાવે છે, એની બંધારણીય જોગવાઈના આધાર પર કાયદા બને છે. જ્યારે જે દેશમાં અલેખિત બંધારણ છે, બ્રિટનની જેમ આપણે ઉદાહરણ લીધું, એની કાયદાઓ એ જ બંધારણ બનાવે છે. એના ઘણા ખરા કાયદાઓ એ જ બંધારણ બનાવે છે. એટલે જ કહેવાય છે કે લેખિત બંધારણ એક સંહિતાબદ્ધ છે, કોડિફાઈડ છે, અને અલેખિત બંધારણ એ
સંહિતાબદ્ધ નથી. કેમ નથી? કારણ કે સમય સાથે વિસ્તરતા ગયા છે, પદ્ધતિસર ગોઠવાયેલા નથી. પદ્ધતિસર ગોઠવાયેલ નથી. હમણાંની જ વાત છે કે કંઈક 1998માં હ્યુમન રાઇટ એક્ટ આવ્યો હતો બ્રિટનમાં, એને પણ એમને બંધારણ તરીકે ઉમેરેલું. ટૂંકમાં એમના કાયદા પરથી બંધારણ રચાય, જ્યારે આપણે બંધારણની જોગવાઈ પરથી કાયદા રચાય છે. જે દેશમાં લેખિત બંધારણ હોય, ભારતની જેમ, અમેરિકાની જેમ, એ પુસ્તક સ્વરૂપે હોય છે. પાયાના નિયમો, સિદ્ધાંતો એક સંહિતાના સ્વરૂપમાં એક જ દસ્તાવેજમાં સંગ્રહિત કરેલા હોય છે, જ્યારે અલેખિત બંધારણમાં આવું કંઈ હોતું નથી. એ પદ્ધતિસર ગોઠવાયેલ હોતા નથી અને સંહિતાબદ્ધ પણ હોતા નથી. એમના કાયદાઓ જેમ જેમ વિસ્તરે છે એમની પ્રમાણે બંધારણમાં એ કાયદાના ઉમેરા થતા જાય છે, એમને ઉમેરાતા જાય છે. તો બ્રિટનના કોન્સ્ટિટ્યુશનમાં એવું છે, આપણે ઉદાહરણ પર લીધું 1215માં મેગ્ના કાર્ટા ઘોષણાને પણ બંધારણમાં એ લોકો ગણે છે. 1689માં બિલ ઓફ રાઇટ્સ અને જનપ્રતિનિધિ અધિનિયમ 1918 બ્રિટનનો, એને એ લોકો બંધારણમાં ગણે છે. હવે થોડીક વધુ વાત કરીએ લેખિત અને અલેખિત બંધારણની. બંધારણ અને સામાન્ય કાયદા એ લેખિત બંધારણમાં અલગ વ્યવસ્થા હોય છે. જેમ કે બંધારણ એ બંધારણની જોગવાઈને સમાવિષ્ટ કરતો હોય છે અને સામાન્ય કાયદા સંસદ બનાવતી હોય છે લેખિત બંધારણમાં. અલેખિત બંધારણમાં આવો કોઈ તફાવત હોતો નથી. ઘણા કાયદાઓને જ બંધારણના ભાગ તરીકે જાહેર કર્યું હોય છે. તો આપણે આગળ વાત કરી કે બ્રિટન કોન્સ્ટિટ્યુશનમાં અલગ અલગ જેમ દેશમાં અલગ અલગ કાયદા આવ્યા, એમ એનું બંધારણ પ્રવાહિત થતું ગયું, આગળની દિશા તરફ વિસ્તરતું ગયું. લેખિત બંધારણમાં બંધારણ સભા અને સંસદ અલગ વ્યવસ્થા હોય છે. જેમ કે ભારતની વાત કરું તો ભારતમાં બંધારણ જે સંસદને બનાવે છે, ભારતનું બંધારણ જ સંસદ બનાવે છે. પરંતુ મોસ્ટલી અલેખિત બંધારણ ધરાવતા દેશોમાં સંસદ જ બંધારણ સભા તરીકે વર્તી હોય છે. તો સંસદ જ બંધારણ સભા તરીકે વર્તતી હોય છે. તો તમે જુઓ કે બ્રિટનમાં સંસદ જ કાયદો બનાવે અને એ જ કાયદાને બંધારણના ભાગ તરીકે જાહેર કરી શકે છે, જ્યારે ભારતમાં એવું નથી. તો ટૂંકમાં લેખિત બંધારણ ધરાવતા દેશ હોય છે એમાં બંધારણ અને સામાન્ય કાયદા અલગ વ્યવસ્થા હોય છે, જ્યારે અલેખિત બંધારણ ધરાવતા દેશોમાં આવો ફરક જોવા મળતો નથી. ઘણા કાયદાઓને જ બંધારણના ભાગ તરીકે જાહેર કરવામાં આવે છે. હવે વાત કરી લઈએ કન્વેક્શનની. તો પ્રથા પ્રણાલીને પણ વ્યવસ્થાનો ભાગ ગણવામાં આવે છે, જે વર્ષોથી કન્વેક્શન ચાલતું હોય. હમણાં જ આપણે વાત કરી વ્યવસ્થા શું છે, કે કોન્સ્ટિટ્યુશન બંધારણ છે એ આપણા દેશનો મૂળભૂત કાયદો છે, કાયદાઓનો કાયદો છે, કાયદાઓનો બેઝ છે. એના વિરોધમાં, એની જોગવાઈના વિરોધમાં કોઈ એવો કાયદો ના બની શકાય, નકર એને ગેરબંધારણને સુદ્ધા જાહેર કરી શકાય. બ્રિટન જેવા દેશોમાં શું થાય રાજવ્યવસ્થામાં, કે જ્યારે કાયદો બને વિસ્તરતો જાય એને બંધારણ તરીકે ગણી લેવામાં આવે. તો જે કાયદાઓને બંધારણના ભાગ તરીકે ઉમેરતા જાય છે એ પણ પોલિટી બનાવે છે. ટૂંકમાં લેખિત અને અલેખિત બંધારણમાં બંધારણ, કાયદો, પ્રથા, ન્યાયતંત્રનો ચુકાદો એ બધું થઈને વ્યવસ્થા ઊભી કરે છે. બંધારણ, કાયદો, પ્રથા અને ન્યાયતંત્રનો ચુકાદો એ બધું ભેગું થઈને એક વ્યવસ્થા ઊભી કરે છે. બ્રિટનમાં શું હોય તમે ધ્યાનથી જુઓ. જ્યારે ભારતની સંસદની સત્તા પ્રમાણમાં બ્રિટનની સંસદની સત્તાથી ઓછી છે. તો એક વાત કરીએ આપણે કંઈક, કે જ્યારે બ્રિટનમાં કાયદો બનાવવામાં આવે, જ્યારે બ્રિટનમાં સંસદ કાયદો બનાવે, બ્રિટનની સંસદ કાયદો બનાવે, એ કાયદાને જ બંધારણના ભાગ તરીકે જાહેર કરી શકે છે. ટૂંકમાં કાયદો બનાવે એ જ કાયદાને બંધારણનો ભાગ તરીકે જાહેર કરી શકે છે.
જો સુપ્રીમ કોર્ટમાં એને પડકારવામાં આવે તો સુપ્રીમ કોર્ટ કાયદાને નકારી શકે, પરંતુ એની આગળ જઈને સંસદ બ્રિટનની ફરીથી કાયદો બનાવી દેશે અને એને પણ બંધારણના ભાગ તરીકે જાહેર કરી શકે. ટૂંકમાં બ્રિટનમાં સંસદ સર્વોચ્ચ છે. બ્રિટનમાં સંસદ સર્વોચ્ચ છે. જ્યારે ભારતની વાત કરવામાં આવે, ભારતમાં શું સર્વોચ્ચ છે? જ્યારે ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં સેમ બ્રિટનની જેમ જ સંસદ કાયદો બનાવે. બ્રિટનની જેમ સંસદ કાયદો બનાવે. જો એ કાયદો બંધારણની જોગવાઈના વિરુદ્ધમાં હોય, એની જોગવાઈનું ઉલ્લંઘન કરતું હોય, તો પબ્લિક એટલે લોકો આને સુપ્રીમ કોર્ટમાં પડકારે. આને સુપ્રીમ કોર્ટમાં પડકારે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તેની ચકાસણી કરે અને જો બંધારણની જોગવાઈ પ્રમાણે કાયદો ન હોય, બંધારણની જોગવાઈ પ્રમાણે કાયદો ન હોય, તે કાયદો ગેરબંધારણીય ગણાય. ટૂંકમાં ભારતમાં બંધારણ સર્વોચ્ચ છે. ભારતમાં બંધારણ સર્વોચ્ચ છે, જ્યારે બ્રિટનમાં સંસદ સર્વોચ્ચ છે. ટૂંકમાં કહી શકાય કે ભારતે એબ્સોલ્યુટ ડેમોક્રેસી ધરાવતો દેશ છે. ભારત એ એબ્સોલ્યુટ ડેમોક્રેસી એટલે સંપૂર્ણ લોકશાહી, લોકતંત્ર ધરાવતો દેશ છે. આખરી સત્તા, મૂળ સત્તા એ લોકોના હાથમાં છે. અમે ભારતના લોકો, કારણ કે ભારતની સંસદના હાથમાં એટલી જ સત્તા નથી કે બંધારણ રચી શકે. બ્રિટનની સાપેક્ષ છે, પણ ભારતમાં બંધારણ સર્વોચ્ચ છે. જો એનો સદુપયોગ થાય, લોકો એને જાણી જાય, તો ભારતને રાષ્ટ્ર બનાવવાની દિશામાં ખૂબ જ પ્રગતિશીલ રીતે ભારતને આપણે આગળ લઈ જઈ શકીએ છીએ. તો આ કંઈક વાત હતી ભારતના બંધારણની. બંધારણ એટલે શું, કોણ સર્વોચ્ચ હોય, સરકાર એટલે શું. આગળ આપણે ભારતમાં ઐતિહાસિક પૃષ્ઠભૂમિથી શરૂઆત કરીશું, એટલે તમે જોડાઈ રહો. થેન્ક યુ.